સર, અત્યારના બાળકો જમતા જમતા ટીવી જોવે છે અને યુવાનો ફોન પર વાતો કરતા કરતા જમે છે, તો શું યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય ન કહેવાય. આનાથી એમનો મગજ છે તે ખૂબ ત્રાસ અનુભવે છે. કારણ કે તમારે યોગ્ય માત્રામાં હોજરીનો અગ્નિ પ્રજ્વલિત કરવો હોય તો તમારું માઇન્ડ છે તે ભોજન પ્રત્યે રુચિ થાય એ રીતે રાખવું જોઈએ. પરંતુ તમારું માઇન્ડ કન્વર્ટ કરશો, જો ટીવી જોયા કરશો તો ફોનમાં વાત કર્યા કરશો તો તમારું માઇન્ડ કન્વર્ટ થશે. એનાથી હોજરીનો અગ્નિ છે તે યોગ્ય માત્રામાં પ્રજ્વલિત નહીં થાય. એનાથી તમને વાયુ, પિત્ત અને કફના રોગો થશે. સાથે સાથે એસિડિટી છે, કબજિયાત છે, પેટમાં દુખાવો છે, આ બધા રોગો થઈ શકે છે. કારણ કે હોજરીનો અગ્નિ જો યોગ્ય માત્રામાં પ્રજ્વલિત ન થાય તો આપણા પાચક રસો છે તે યોગ્ય માત્રામાં સક્રિય નથી થતા. એનાથી આ બધા રોગોનો જન્મ થાય છે. ઋષિમુનિઓ એમ કહે છે કે તમે ભોજન કરો તો શાંત ચિત્તે કરો, ખૂબ ચાવીને ભોજન કરો અને ભોજન કરતા કરતા તમારે બોલવું ન જોઈએ.